વર્ષ 2022, જે વર્ષ આખું વિશ્વ એક સાથે એક જગ્યાએ આવીને ઉજવણી કરતું હતું, એટલે કે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની. અને એ 40 દિવસ મારા જીવનની સૌથી યાદગાર પળ બની ગઈ, સૌથી પવિત્ર અને સૌથી સુંદર દિવસો બની ગયા. આજે પણ હું જ્યારે આંખો બંધ કરું છું ત્યારે તે મહોત્સવનો માહોલ, તે મહોત્સવની સેવા, તે મહોત્સવની દોડધામ, તે મહોત્સવમાં કરેલા મસ્તી મજાક અને તે મહોત્સવમાં કરેલી ભક્તિ, એ બધું એમનેમ જીવંત છે. સવારે વહેલા ઉઠી સેવા કરવી, રાતે થાકેલા શરીર સાથે પણ સ્મિત કરતું અમારું મન, કારણ કે ત્યાં માત્ર એક જ ભાવ હતો કે હું પ્રમુખ સ્વામી માટે કરી રહ્યો છું. જે સેવા કરી, જે ક્ષણો માણી, તે જીવનભર માટેનો એક ખજાનો બની ગયો. મિત્રો, અને આ 40 દિવસની અંદર અમે કેટલી મજા કરી, કેટલા હસ્યા, કેટલા દોડ્યા અને કેટલી સેવા કરી, આ બધી યાદો અત્યારે એકઠી કરીને રાખેલી છે. અને જ્યારે આ યાદોને અમે વિચારીએ છીએ ત્યારે અમને એ દિવસો યાદ આવી જાય છે. જે વખતે પ્રથમવાર આખું મહોત્સવ પ્રકાશે ગરકાવ થતું અને જ્યાં જોવો ત્યાં માત્ર દિવ્યતા જ દેખાતી હતી. અને એ પળ આજે પણ મારી અંદર કંપારી પેદા કરે છે અને એવું લાગે છે કે હું ધરતી પર નહીં, હું સ્વર્ગમાં ચાલતો હોઉં. દરેક સવાર, દરેક સાંજ બસ એક જ વિચાર: ઇન ધ જોય ઓફ અધર્સ લાઈફ અવર વન. આ વિચાર જ અમને સતત સેવા કરાવતો રહ્યો. આ વિડીયો મારા માટે માત્ર ફોટા કે વિડીયો નથી. આ એ ક્ષણ છે જે હવે પછી આવશે નહીં, પણ દિલમાં હંમેશા જીવતી રહેશે. 2022નું શતાબ્દી મહોત્સવ, એટલે કે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ, એ મારા માટે માત્ર એક ઇવેન્ટ નહોતી. એ તો મારી આધ્યાત્મિક યાત્રા હતી, મારી સેવાની સ્કૂલ હતી અને મારી જીવનની સૌથી સુંદર ભેટ હતી, જે અમે ક્યારેય નહીં ભૂલી શકીએ. અને મિત્રો, આ વિડીયો તમે જોશો તો કદાચ તમે પણ એ જ દિવ્યતા ફરીવાર અનુભવશો. મિત્રો, આ હતી મારી 40 દિવસની સેવા, મોજ અને અવિસ્મરણીય યાદો. અને હા મિત્રો, તમારી પણ જો કંઈક નાની મોટી યાદો હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. જય સ્વામિનારાયણ.